नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ભક્તિ બધું કરી રહ્યા છીએ, સ્વાભાવિક થોડો થાક પણ લાગે. મનની એકાગ્રતા ન થાય એવું વર્તમાન મનોવિજ્ઞાને નક્કી કર્યું છે. A human mind in general can concentrate continuously only for about 45 minutes. એ કારણને લીધે આપણે કોલેજોમાં, સ્કૂલોમાં, યુનિવર્સિટીમાં જે પીરિયડ હોય છે, લેક્ચર હોય છે, તે કેટલું હોય છે? 45 મિનિટ. કોક વાર અસાધારણ સંજોગોમાં થોડું લાંબુ પડે. આપણે સ્વાધ્યાય સાંભળવા નથી આવ્યા, પણ સ્વાધ્યાય સાંભળીને એને આપણા જીવનમાં આત્મસાત કરવા માટે ભેગા મળ્યા છીએ. તો આપણા આત્માને વિશેષ જાગૃત કરી દઈએ. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત, 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 દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન
નમોતા હે જાતે ભયે હરે હન આદેમાં આપણા સ્વાધ્યાયનો વિષય છે મળેલો મનુષ્ય ભાવ કેવી રીતે સફળ કરવો. 40, 50, 60, 70, 80 વર્ષ આ શરીરમાં રહેવાનું લાયસન્સ મળ્યું છે, વિસા મળ્યો છે, પરંતુ વિસાની એક્સપાયરી ડેટ આપણને ખબર નથી કે છે કોઈને. આપણામાંથી કોઈને આ મનુષ્ય ભાવ એમાં કેટલો સમય રહેવાનું છે એની એક્સપાયરી ડેટ, મુદત ક્યારે પૂરી થાય છે એની ખબર નથી. માટે સતત જાગૃતિ રાખી એવું જીવન જીવીએ, એવી સાધના કરીએ કે જેથી આ ભાવમાં હમણાં જ શાંતિનો અનુભવ થાય. જે 10, 20, 30, 40, 50 કે 80 વર્ષ આ ભાવના હોય તેમાં પણ શાંતિનો અનુભવ થાય. અને આગળ તો વિશેષ પ્રકારે ધર્મની આરાધના ચાલુ જ રહે, કારણ કે આપણે જાણીએ છીએ મહાવીર ભગવાન સર્વજ્ઞ દેવ તેમના કહ્યા પ્રમાણે આપણી સાધના કઈ 100% પૂરી થવાની નથી. એ હકીકત છે. કુનકુન સ્વામીની પણ પૂરી થઈ નહીં અને શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામીની પણ પૂરી થઈ નહીં. સમય શક્તિની મર્યાદામાં વિચાર કરીએ. હું મારા જીવનને કેવી રીતે જીવવું, જીવનનું શું આયોજન કરવું, જીવનમાં શું શ્રદ્ધા કરવું, જીવન વિશે શું જ્ઞાન પ્રાપ્ત કરવું અને જીવનને કેવી રીતે ઢાળવું કે જેથી મને સફળતાની પ્રાપ્તિ થાય એમ તત્વથી સિદ્ધ થાય. આદરણીય પંડિતશ્રી હમણાં કીધું અમૂલ્ય તત્વ વિચારના માધ્યમથી કે બધું મળ્યું, બધું છે, પણ અંતરની શાંતિ, આનંદ અને સર્વાંગ સમાધાન નથી. જે વિચારણા કરવામાં આવશે તે પ્રેક્ટિકલ વ્યૂ પોઈન્ટથી વિચાર કરવામાં આવે. તમે શાસ્ત્રો તો એટલા બધા જાણો છો કે મારા કરતા ઘણું બધું તમને બધાય શાસ્ત્રોનું જ્ઞાન છે, પણ માત્ર શાસ્ત્રોના જ્ઞાનથી આત્મ શાંતિ મળતી નથી એમ ભગવાન કહે છે. શાસ્ત્રમાં માર્ગ તો કહ્યો છે, પરંતુ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. ઘણું બધું શાસ્ત્ર જ્ઞાન હોય તેથી આત્મકલ્યાણ ન થાય એવો નિયમ નથી, એવું કોઈ સીધું ઇક્વેશન નથી. તો શું કરવું આપણે? 3 મુદ્દા ટૂંકમાં વિચારી. મારે મારા જીવનમાં સત્સંગ કરવો છે, સત્સંગની ઉપાસના કરવી છે.
બીજું, મારે મારા જીવનમાં સ્વાધ્યાય રૂપી તપની ઉપાસના કરવી છે. સત્શાસ્ત્રની, તેના અર્થની ઉપાસના કરવી છે. ત્રીજું, તે સત્સંગ અને તે સ્વાધ્યાય મારા જીવનમાં, મારા વ્યક્તિત્વમાં, ધ ટોટાલિટી ઓફ માય પર્સનાલિટીમાં ફળીભૂત થાય. પરિણામે એટલા માટે મારે સદગુણ સંપન્નતા અથવા સત્પાત્રતા પ્રાપ્ત કરવી છે. આવો ત્રિપાંખીયો વ્યૂહ આપણા જીવનમાં અપનાવીને આપણે આ મહાનુભાવને સફળ કરવો છે. તો પ્રથમ વિચારીએ સત્સંગની ઉપાસના. સતામ સંગઃ ઇતિ સત્સંગઃ એક શાસ્ત્ર વ્યાખ્યા છે. સત્પુરુષોનો આત્મકલ્યાણાર્થે સમાગમ કરીએ, ગુણિયલ જનોનો સમાગમ ઉપાસીએ, આત્માર્થી, મોક્ષાર્થી, સંત ધર્માત્મા, સંયમી મુનિ એવા કોઈ મહાન ધર્માત્માઓનો સત્સંગ ઉપાસવાનો નિયમ નહીં. સત્સંગ ત્યારે જ કર્યો કહેવાય કે જ્યારે આપણા જીવન ઉપર સતનો, આત્માનો, દેવ ગુરુ ધર્મની ભક્તિનો રંગ ચડે. ઘણા જન્મોથી અને આ જન્મમાં પણ 30, 40, 50 ગયા છે, એમાં પણ બીજી વસ્તુઓનો રંગ ચડી ગયો છે. એમ કુંદકુંદ સ્વામી સમયસારના પ્રારંભમાં કહે છે. મોટા પુરુષ છે, સુપર સાયન્ટિસ્ટ છે, એટલે એ એમની રીતે વાત કરે છે. હે ભાઈ, હે વત્સ, તારા આત્મા ઉપર, તારા ચિત્ત ઉપર, તારા અંતઃકરણ ઉપર, તારી વિચારધારામાં અને તારી રુચિમાં શેનો રંગ ચડી ગયો છે? અસત વસ્તુઓનો, અસત પ્રસંગોનો. જ્ઞાન અને આનંદ દેવાની જેની શક્તિ નથી એવા જગતના પદાર્થોનો રંગ તને ચડી ગયો છે. 19, 20 અને 21 ગાથાથી એ વાંચી લેવું. અત્યારે સમય શક્તિની મર્યાદામાં આપણે એ લેતા નથી. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે કે જીવને એટલે આપણને નેવર ટોક ઓબ્જેક્ટિવલી. આપણે જે પણ કંઈ સ્વાધ્યાય કરીએ છીએ સ્વનો અધ્યાય છે. કોઈને ઉપદેશ આપવો એ મુખ્ય પ્રયોજન નથી. એ તો આનુષંગિક ફળ છે. હોય તો હોય, નહીં તો કાંઈ નહીં. આટલા બધા બેઠા છે, એમાંથી કોઈને ન લાગે સારું તો કાંઈ નહીં. સ્વનો અધ્યાય તો થયો. મારી વાત, મારી એટલે મારા સ્વામીની વાત, એ તો પાકી થઈ. તીર્થંકર ભગવાનની, મહાન આચાર્યોની અને જ્ઞાની ધર્માત્માઓએ કહેલી વાત
મારા જીવનમાં પાકી ગઈ તો મારો સ્વાધ્યાય થઈ ગયો. કોઈનો સ્વાધ્યાય થાય કે ન થાય એનો અધિકાર આપણને નથી. દરેક જીવ સ્વતંત્ર છે. અને મોટા ભાગે કળિયુગના પ્રભાવમાં અને એમાં આવા પ્રવૃત્તિશીલ શહેરમાં અનેક પ્રકારના ઘોડા દોડતા હોય. અત્યારે કે બધા સત્સંગમાં બેઠા નથી, 10-20 જ સત્સંગમાં બેઠા છે. બાકી તો જલ્દી પૂરું કરો ને, ભૂખ લાગી છે ને, આજે આ લોકો શું ખવડાવવાના છે ખબર નથી. તમારી તબિયત સારી નથી તો શા માટે પછી વધારે ખેંચો છો? મારે બેંકમાં જવાનું, ભલે આજે રવિવાર છે પણ મારે બીજું કાલનું બધું પ્લાનિંગ करवाનું છે. वही इधर तो बैठा है मगर अपने को तो और कहीं कहीं लेकर के गया है. स्वाध्याय में कोई विरले ही बैठते हैं. कि स्वाध्याय में बैठना बड़ी अभ्यास की जरूरत है, जागृति की जरूरत है, अनासक्ति की जरूरत है, निर्मोहत्व की जरूरत, निर्ममत्व की जरूरत है. तब सत्संग में अपना चित्त लगता है, नहीं तो नहीं लग सकता. એટલે પ્રેક્ટિકલ કે ભાઈ તમે કહેશો સાહેબ તમારા જેવો કઈ હું નવરો ધૂપ નથી, તમારા જેવો કઈ હું આ એકલો અટુલો ભૂલો પડેલો ખોટા રસ્તે ચડી ગયેલો એવો કઈ હું નથી. આઈ એમ અ fourfold graduate. I am a gold medalist from Boston University and also from Oxford and Cambridge University. મારા દીકરા એ કઈ આ રૂપિયામાં કમાતા નથી, ડોલરમાં, પાઉન્ડમાં ને યેનમાં કમાય છે. બંગલે આવો તો ખબર પડે હું કોણ છું. भैया तू कौन है, उसको मेरे को जानने की जरूरत नहीं है. मैं तो 2 ही चीज को जानूं, मेरे स्वामी को जानूं, देवगुरु धर्म जिन्होंने मेरे स्वरूप को बताया, और मेरे स्वरूप को जानूं जो मेरा परम शरण है. और चीजों से मेरा ताल्लुक तो थोड़ा ही है. ठीक है. એટલે તમે કહો છો કે સાહેબ મરવાનો ટાઈમ નથી અને તમે કહો છો સત્સંગ કરો, કાંઈ વાંધો નહીં ભાઈ. There is not to question why, there is but to do or die. ऐसा समय सार में तो कहते हैं, कृपालु देवी कहते हैं, अयि कथम अपि मृत्युवा तत्व कौतूहली सन. ऐसा कहते हैं आचार्य. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. રવિવારે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી કાંઈ પણ દુનિયાવી એપોઇન્ટમેન્ટ રાખવી નહીં. તમારી દુનિયા, તમારી ગવર્મેન્ટ, તમારા શેઠ એ પણ તમને રવિવારે રજા આપે છે. કદાચ બીજા કોઈ વારે આપતા હોય તો બીજા. એટલે દર રવિવારે સવારે 3 કલાક આત્મકલ્યાણ માટે અવશ્ય ફાળવવા. પછી વૈરાગ્યની વૃદ્ધિ કરો, ભક્તિ ભાવની વૃદ્ધિ કરો, તત્વ જ્ઞાનની વૃદ્ધિ કરો, અથવા ચિત્તને શાંત કરવાનો અભ્યાસ કરો. એ માટે સત્સંગમાં જઈએ તો આપણને એની સરળતા પડે. ઘરમાં તો ટેલિફોન આવે, ઘરમાં તો મહેમાન આવે, ઘરમાં તો અનેક પ્રકારના બીજા વિચિત્ર પ્રસંગો બને. કારણ કે ઘરમાં આપણે એકલા રહેતા. ગૃહસ્થાશ્રમ એ નિયમથી પરાધીનતાનું પ્રતીક છે. કન્વેન્શનલ ગૃહસ્થાશ્રમ વિશેષ પણ. ગૃહસ્થાશ્રમ બહુ વ્યાખ્યા મોટી છે. કોઈ બ્રહ્મચારી હોય એટલે કઈ મુનિ નથી. કોઈ બ્રહ્મચારી હોય
ત્યાગી હોય એટલે મુનિ નથી. ઘરમાં રહેવું એ ગૃહસ્થપણાનું મુખ્ય લક્ષણ છે. ઘરમાં ન રહેવા વિશેની કૃપાળુ દેવની આજ્ઞા પત્રાંક 103 છે. પત્રાંક 103 છે, તે વાંચી લેવી. શુભચંદ્રાચાર્ય દેવ તો જરા કડક છે, મોટા પુરુષ છે, 1000 વર્ષ થઈ ગયા. ગૃહસ્થને ઊંચી કક્ષાના ધ્યાન માટે, માફ કરજો એમના શબ્દો છે એટલે કઈ ખોટું લગાડવું નહીં, ગૃહસ્થને નાલાયક કહે છે. એ વાંચી લેવું. શુભચંદ્રાચાર્યનું જ્ઞાનાનંદ. કોઈ વસ્તુથી ખોટું ન લગાડવું. આપણને ન ગમે, આપણા વિચારોને અનુકૂળ ન આવે, પણ 4 વસ્તુ અનુકૂળ હોય તો માનવું, એમ અમૃતચંદ્ર ભગવાન કહે છે. આગમ પ્રમાણ છે, સુયુક્તિ પ્રમાણ છે, સ્વાનુભવ, તારો સ્વાનુભવ નહીં, મોટા પુરુષનો સ્વાનુભવ પ્રમાણ છે, અને શ્રી જ્ઞાની ગુરુ ભગવંતોની કૃપા પ્રસાદી તે માન્ય છે, સ્વીકૃત છે. મારા હૃદયમાં તેનું સદૈવ સર્વોચ્ચ સ્થાન છે. માટે દર રવિવારે સવારે 3 કલાક ધર્મ કાર્ય માટે અવશ્ય ફાળવવા, અને પછી 2-3 વર્ષનો અભ્યાસ થાય એટલે કાં તો શનિ રવિ એમ કરવું, અને કાં તો રવિવાર અને બુધવાર તારી સગવડ પ્રમાણે. આ તો દૈનિકની વાત થઈ. હવે પિરિયોડિકલ. તારી દુનિયામાં 2 વેકેશન પડે છે, એટલે કોલેજોમાં, નિશાળોમાં, યુનિવર્સિટીમાં, બધે. એક દિવાળીનું વેકેશન, એ 3 અઠવાડિયાનું કે 4 અઠવાડિયાનું, રિજિયનલી થોડો વેરિએશન હોય. માટે દર દિવાળીમાં 1 અઠવાડિયું અવશ્ય આ મોહમય નગરી જેવા બીજા પણ જે પ્રવૃત્તિ ક્ષેત્રો તેનો અપરિચય કરી જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ વાર્તા, ચિંતન, પ્રાર્થના, સત્સંગ, મહાપુરુષોના સેવા સમાગમનો લાભ મળે ત્યાં જવું. એ શિયાળાના એટલે કે દિવાળીના વેકેશનમાં 1 અઠવાડિયું, અને ઉનાળાના વેકેશનમાં 2 અઠવાડિયા. કારણ કે ઉનાળાનું વેકેશન વધારે મોટું. પ્રશ્ન ચાલે છે કે સત્સંગ કરવો, તો સત્સંગ કરવો, સત્સંગ કળિયુગમાં તો ક્વચિત કોઈને જ જીવંત જ્ઞાની મહાન ધર્માત્માઓનો સમાગમ મળે છે. પણ યથાપદવી કરવો. દીકરીને માટે સારો જમાઈ શોધવા માટે જો 14 લાખ રૂપિયા ખર્ચા અને 2 વર્ષ મહેનત કરી, તો આત્મ જ્ઞાન અને આત્મ સમાધિનો માર્ગ જેમણે સિદ્ધ કર્યો હોય, અને જેમની પાસેથી તેવું અનુભવ જ્ઞાન મળે, તેવા સદગુરુની શોધમાં પણ ઘણા વર્ષો વિતાવવા જોઈએ અને ઘણો પુરુષાર્થ કરવો જોઈએ. એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માર્થી લક્ષણની ચોથી ગાથામાં કહ્યું છે. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. સમયની મર્યાદામાં સાહેબ સત્સંગ તો બહુ વખતથી કરીએ છીએ, પણ કંઈ ફળ થતું નથી કે એનો જવાબ છેલ્લે આવશે. તું સત્સંગમાં જાય છે અને બેસે છે, પણ સત્સંગ કરતો નથી. આવું બોલો છો સાહેબ? વોટ ડુ યુ મીન? વોટ ડુ યુ થિંક અબાઉટ મી? શાંતિ ભાઈ. સત્ય હંમેશા કડવું હોય છે,
અનાદિકાળથી અસત વાસનાના સંસ્કાર છે, એમ સમયસારનો પ્રારંભ છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધન ની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. ધંધો, વેપાર, નોકરી, દીકરા, દીકરી, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, શેર બજાર, ઇન્વેસ્ટમેન્ટ અને શરીરને ફર્સ્ટ ક્લાસ રાખવું, હેલ્થ ક્લબ અને આખી દુનિયામાં મારું નામ બોલાય, આવું બધું તો અનાદિકાળથી દરેક જીવે કરેલું છે. 5 ક પ્રત્યે જ્યાં અત્યંત આસક્તિ હોય ત્યાં આત્મધર્મનો ઉદય થતો નથી. કીર્તિ, કાંચન, કામિની, કાયા, કુટુંબ, એ 5 ક તે દેવાળિયા કંપની છે. देवालिया कंपनी છે. एन हो है, लड़के हैं, दुनिया में सुयश है, वो मेरा नहीं है. सुयश कर्म, सुयश कीर्ति नाम कर्म का उदय और मैं अलग हूं, और अप्यश कीर्ति नाम कर्म का उदय वो और मैं भी अलग हूं. शाता वेदनी कर्म का उदय वह अलग है, मैं अलग हूं. માટે તે સત્સંગ ની ઉપાસના કરી નથી, એમ અમારા સત્પુરુષ સદગુરુદેવ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે. જે ભાઈઓને વાંચવું હોય એ શિક્ષા પાઠ 24 વાંચે, લખી લેવાનું, જે અભ્યાસી હોય તેને માટે. શિક્ષા પાઠ 24 અને પત્રાંક 609, which in detail depicts the science and art of સત્સમાગમ. એના આધારે ગુરુદેવ સંતો કહે છે, ભાઈ તું સત્સંગમાં જાય છે, બેસે છે, પણ સત્સંગ કરતો નથી. એ શું કરું છું સાહેબ? અહીંયા આગળ જયારે આ બારણું છે ને, એની બહાર બૂટ તો ઉતાર્યા, ચંપલ તો ઉતાર્યા, પરંતુ અહમ તો ઉતાર્યો નથી. અહીંયા બેઠો છું પણ મનમાં શું? I am collector, I am custom commissioner, I am principal of 3 colleges, I am trustee, managing trustee of so many trusts. આવું બધું ગૃહસ્થો ત્યાગીઓ માટે પણ સમજી લેવું. મેં મારા આટલા શિષ્યો છે, મેં આટલા શાસ્ત્રો લખ્યા છે, મેં આટલા મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે, હું આટલા શાસ્ત્રો જાણું છું. ये सब निकाल के आए. जहां अहम होता है, मोहासक्ति होती है, वहां सत का ग्रहण होता नहीं, सत का ग्रहण होता नहीं. ऐसा श्री प्रवचन सार की 200वीं गाथा में कहा है. तस्मात् तथा ज्ञात्वा आत्मानं ज्ञायकं स्वभावेन परिवर्जयामि ममताम उपस्थितो निर्ममत्वे. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને પરિવર્જો છો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા, આ 4 વસ્તુ જેના અંતરમાં હોય તે ભલે અહીંયા બેઠા હોય, કોઈ સત્સંગમાં જાય, તીર્થયાત્રામાં જાય, મંદિરમાં જઈને દર્શન કરે, પણ તેમને આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે ભગવાનની વાણી, સંતોની વાણી, એની વચ્ચે અહંકાર અને મમકાર રૂપી જે મોટો ગઢ બેઠો છે, તે તેમને સત્યની પ્રાપ્તિ થવા દેતો નથી. એટલી વાત ટૂંકમાં સમયની મર્યાદામાં સત્સંગને વિશે. બીજી વાત છે, આત્મકલ્યાણ કરવું છે તો હું સ્વાધ્યાય રૂપી તપમાં પ્રવર્તિશ. આત્માના લક્ષ્ય ભગવાનની વાણી, આચાર્યોની અને સાચા સંતોની અનુભવવાણી, તેનો હું
સાચી રીતે પરિચય કરીશ. વાચના દ્વારા, પૃચ્છના દ્વારા, અનુપ્રેક્ષા દ્વારા, આમનાય દ્વારા અથવા ધર્મોપદેશ દ્વારા ભગવાનની વાણીના અર્થનો પરિચય કરવો, તેને સ્વાધ્યાય કહેવામાં આવે છે. એને સતશાસ્ત્રનો અભ્યાસ પણ કહેવામાં આવે છે. આચાર્ય ભગવાને શ્રાવકના 6 કર્તવ્યોમાં પણ એને મૂક્યું છે. દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને. કુનકુન સ્વામી તો એનું બહુ જ બહુમાન કરે છે. શ્રી રેણસારમાં અને શ્રી પ્રવચન સારમાં તેઓ કહે છે, અધ્યયનમેવ ધ્યાનમ, એટલે અધ્યયનમ એવ ધ્યાનમ, એમ શ્રી રેણસારમાં કૃપાળુદેવે જે ઉપદેશ નોંધમાં 20 શાસ્ત્રો નો પરિચય કરવાનો ની આજ્ઞા કરી છે. ઉપદેશ નોંધ 15, એમાં 20મું શાસ્ત્ર છે રેણસાર. પણ પછી એટલા નથી, આદિ અનેક છે. That is not a complete list or an exhaustive list. There are many more. પણ એટલા કયા? એટલા ઇન્ડિકેટ કર્યા, બીજા સદગુરુ દ્વારા જાણી લેવા. અધ્યયન આત્માના લક્ષ્ય, આત્માના ભાવોની શુદ્ધિને અર્થે ભગવાનની વાણીનો પરિચય કરવો, એ સ્વાધ્યાય છે. એ જ વાત શ્રી પ્રવચન સારમાં 232મી ગાથામાં પણ કહેલી છે. શ્રામણ્ય જા એકાગ્રને એકાગ્ર વસ્તુ નિશ્ચય, નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તમ મુખ્ય છે. આગમ ચેટ્ટા તતો જેટ્ટા એવું મૂળ કીધું. આગમ ચેટ્ટા તતો જેટ્ટા એ પ્રમાણે ભગવાને કહ્યું છે. એટલે આગમની ચેષ્ટા એટલે આગમમાં કહેલી વાણીના શબ્દોના અર્થને ચિંતન કરીને પોતાના દૈનિક જીવનમાં એનો પ્રયોગ કરવો એ મુખ્ય છે. કૃપાળુદેવે હમણાં કીધું તે પ્રમાણે ઉપદેશ નોંધ 15 એમાં એક ક્વોલિફિકેશન પહેલા નામ આપ્યા, શ્રી સત્સુત એમ કહી. પછી કહે છે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સત્સુત સેવવા યોગ્ય છે. તે સત્સુત વાંચવા યોગ્ય છે એમ નહીં, તે સત્સુત સેવવા યોગ્ય છે. તે ફળ અલૌકિક છે, અમૃત છે. તે ફળ અલૌકિક છે, અમૃત છે. પત્રાંગ 860માં 5 બળની પ્રાપ્તિ માટે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, આ 5 બળ એ આત્માનો સ્વભાવ છે. આ આત્માનો મૂળ સ્વભાવ છે, એની વૃદ્ધિ કરવાની છે. અત્યારે એમાંથી એકે નથી. जिज्ञासा शैनी है साहब, हमारे तो डॉलर की बात है, हम दूसरी बात नहीं करते हमारे जीवन में. जिज्ञासा, विचार, पूरे दिन क्या विचार चलते हैं? શું વિચારો ચાલે છે? સવારથી રાત સુધી વિચારવું. અસત્સંગ અને અસત પ્રસંગોનો જ્યાં સુધી અપરિચય કરવામાં ન આવે અને સત્સંગ અને સત્શાસ્ત્રોનો જ્યાં સુધી પરિચય કરવામાં ન આવે ત્યાં સુધી સારા વિચારો આવી શકતા નથી.
જેવું અન્ન તેવો ઓડકાર. માટે જેવો સમાગમ કરે છે તેની અસર આત્મા ઉપર થયા વિના રહેતી નથી, કારણ કે છઠ્ઠા ગુણસ્થાન સુધી જગતના મનુષ્યો નિમિત્તને કથનચિત आधीन છે. इसलिए मुनि को भी जो छठे गुणस्थान में सच्चा मुनि है उसकी बात है, उसको भी पंच महाव्रत का नृत्यचार पालन करने में सावधान रहना पड़ता है, अष्ट प्रवचन माता का निरंतर उद्यम करना पड़ता है और 28 मूल गुणों का पालन करने के लिए जागरूक रहना. एने माटे 636मो आंक वांचवो अभ्यास અને 569મો આંક વાંચવો. અત્યારે તો માત્ર બે ગાથા જ લઈએ છીએ આત્મસિદ્ધિની, તે રેફરન્સ તરીકે એનું વિશેષ વિસ્તાર કરતા નથી. સાથે બોલીએ બધા, વિશેષ પડે કારણ કે હવે કદાચ 20 મિનિટ જેટલું બાકી જે હોય તે સાથે બોલીએ, બધાને આવડે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, ઉપાદાનનો નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર. સ્વાધ્યાય. પોતાની જાતે સ્વાધ્યાય સામાન્ય રીતે થઈ શકે નહીં. કોઈ સંત, ધર્માત્મા, જ્ઞાની, સંયમી, મહામુનિ મળે તો સારું, નહીં તો જે જનરલ ગાઈડન્સ મહાપુરુષોએ આપી છે એ અનુસાર સ્વાધ્યાય કરવો જોઈએ. એને માટે પત્રાંક 506માં કહ્યું, જેના હૃદયને વિશે ઉપદેશ બોધ કે જે વૈરાગ્ય અને ઉપશમને જીવના હૃદયને વિશે સુસ્થિત કરે છે, તેનો સુસ્થિતપણું ન થયું હોય તેવા જીવને સિદ્ધાંત શાસ્ત્ર ગમે તેટલા વાંચે તો પણ તેનું કંઈ પણ ફળ થતું નથી, પરંતુ તેથી વિપરીત એને વિપરીત અધ્યવસાય આદિની પ્રાપ્તિ થાય છે. बड़ा गहन है. वहां पर वर्तमान काल में करोड़ों में किसी की पहुंच होती है. लाखों की तो बात ही नहीं है, करोड़ों. मैं तत्व की बात कर रहा हूं यहां से. महापुरुष अनेक है, वैरागी भी है, प्रामाणिक भी है, शास्त्रज्ञ भी है, ब्रह्मचारी भी है, संयम भी पालते हैं, सदाचारी है और निष्कपटी भी है, मगर अभी मोह ग्रंथि का विच्छेद नहीं हुआ. तब तक शुद्धात्म तत्व की उपलब्धि नहीं हुई है, और वह जब तक नहीं हुई है तब तक जो कुछ भी हो रहा है वो ठीक है, अभ्यास रूप है, सिद्धि रूप नहीं है. अभी सकाम निर्जरा नहीं हो रही. थोड़ा शास्त्री की भाषा भी आती है, कोई बात नहीं. વૈરાગ્ય અને ઉપશમ જેનાથી જીવનમાં વૃદ્ધિ પામે તેવા શાસ્ત્રોનું પ્રથમ અધ્યયન કરવું જોઈએ, વિચારણા કરવી જોઈએ, વાંચન કરવું જોઈએ, સમજવું જોઈએ, આલેખન કરવું જોઈએ, અર્થ સમજવો જોઈએ, અને તે પણ સત્સંગના યોગે અને ગુરુગમ સહિત. ધર્મની પ્રાપ્તિ કોને થાય છે?
ચાર કન્ડિશન્સ મૂકી છે વચનામૃતમાં. કોઈ મહાભાગ્યવાનને મહત પુણ્યના ઉદયથી સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય. सबको स्वीकारना पड़ेगा. एक देश स्वीकृति वो महावीर का मार्ग नहीं है. जहां जो योग्य है वहां उसको स्वीकार करना. सिद्धांत है सो सिद्धांत की अपेक्षा बराबर है. अध्यात्म है वो अध्यात्म की अपेक्षा बराबर है. वैराग्य है वो वैराग्य की जगह बराबर है. क्षमा है वो क्षमा की जगह बराबर है. भेदा भेद रूप रत्नत्रय की सिद्धि ही होती. अभेद रत्नत्रय की अकेले की सिद्धि भगवान ने बताई नहीं है. अभेद रत्नत्रय की सिद्धि के अर्थ भेद रत्नत्रय की सिद्धि की आराधना के द्वारा दीर्घ काल तक संस्कार बनाने पड़ते हैं. और बहुत काल तक जब संस्कार बनते हैं तब उपयोग निर्विकल्पक. बार बार आत्मा का लक्ष्य, अखंड विनायक का लक्ष्य, अखंड विनायक की दृष्टि, अखंड विनायक का स्मरण. वहां तक तो कोई विरले पहुंच पाते हैं. परमात्मा का स्मरण, सदगुरु का स्मरण, पंच परमेष्ठी का स्मरण, उनकी दिव्य वाणी का स्मरण. जब स्वाध्याय नहीं करते हैं तब जो स्वाध्याय करते हैं उन्हीं का स्वाध्याय सच्चा. स्वाध्याय करते वक्त तो कर लेते हैं, कोई ना कोई कारण से स्वाध्याय कर लेते हैं. जब स्वाध्याय नहीं चल रहा है तब जिसका स्वाध्याय चलता है वो ही परम पुरुष है. हाँ, इसका स्वाध्याय टूटता ही नहीं कथनचित. ऐसा उमा स्वामी भगवान कहते अभिक्ष्ण ज्ञानो, अभिक्ष्ण ज्ञानो. घड़ी घड़ी पल पल सदा प्रभु समिरन को चाओ. नर भव सफलो जो करे दान शील तप भाव. और फिर क्रमशः कठिन शास्त्रों को पढ़ना चाहिए गुरुगम सहित. सब जगह गुरुगम तो आएगी. समस्त जिनागम गुरु के अधीन है ऐसा अंतिम संदेश में श्रीमद राजचंद्र जी ने प्रोक्लेम किया है. डिक्लेयर नहीं, प्रोक्लेम किया है. बोलिए चौथी गाथा. जिन प्रवचन दुर्गम्यता था के अतिमतिमान अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. आप कहेंगे आगम की बात बताइए, वर्तमान काल के ज्ञानियों की क्या बात बताते हैं? भगवान अमृतचंद्र देव ने आत्मख्याति में बहुत करके 12वीं गाथा की टीका में बताया है. उक्तम च करके अवतरित की है गाथा अभ्यासियों के लिए. થોડી વાત એવી વસ્તુ આવે કે સમજણ ના પડે તો અડધી મિનિટ શાંતિ રાખવી. હો, કોઈ વાંધો નહીં. કારણ કે બહુ મોટા માણસ ત્યાં જમવા જઈએ તો ઘણી વસ્તુઓ પીરસી હોય એમાંથી આપણને અડધી ન ભાવે. તને જેટલી ભાવતી હોય તેટલી ખાને ભાઈલા. બધી કઈ તને ભાવે એવી બનાવે નહીં. તો મોટા માણસ તમારા દીકરાને ત્યાં પેલું જયારે બનાવો છો મેનુ શું બનાવો છો ભાઈ? બુફે. ત્યારે કેટલી આઈટમ બનાવો છો? સાहब मत पूछो. इस दफा तो 36 ही बनाई है क्योंकि इनकम टैक्स के रेट का प्रॉब्लम है. नहीं तो 56 बना था. आपको जो चाहिए वो ले लेना. क्या कहते हैं अमृतचंद्र देव? अगर तुम जिनमत को प्रवर्तन करना चाहते हो तो व्यवहार नहीं को या निश्चय नहीं को दोनों में से किसी को मत छोड़ो. एक को छोड़ने से व्यवहार की मायना जिसके द्वारा तीरा जाता है उस साधन का की नष्टता हो जाएगी, नाश हो जाएगा. और निश्चय नहीं के बिना, निश्चय के बिना तत्व का तत्व लुप्त हो जाएगा. दोनों में से किसी को छोड़ता है
वो तत्व को नहीं, गहन है। कलयुग में किसी बिरले ही को इतना पराक्रम, इतनी प्रामाणिकता और इतनी प्रबुद्धता, तीनों चीज चाहिए, उसी को आत्मा मिलता है। तीनों काल में ऐसा है, मगर क्या है? प्रबुद्धता चाहिए, तत्वदृष्टि, जागृत तत्वदृष्टि, प्रामाणिकता। क्योंकि विशेष ज्ञानियों के लिए ही आगे का धर्म है। मिथ्यात्व, माया और निदान, ये तीन शल्य जब तक है तब तक तत्व की यथार्थ उपलब्धि नहीं है। और पराक्रम वो तो प्रसिद्ध है। वर्तमान में बुरा नहीं लगाना, जिसको अरिहंत धर्म कहते हैं, उसमें से राजपूत और ब्राह्मण ज्यादा निकल गए। व्यापारी कौम ने इस धर्म को अंगीकार कर लिया, तो उसका बहुत उन्नति नहीं हो सकती है। अनेक कारण है उसका। पराक्रम युक्त मरने के लिए तैयार है, उसी को अमरता प्राप्त होती है। ऐसे बिरले ही होते हैं। आनंदगंज जी क्या कहते हैं? बहिरातम मुढ़ा जग जेता, माया के संग रहता, घटयंतर परमात्म भावे, दुर्लभ प्राणी ते तायवधो, राम राम जग गावे, विरला अलख जगावे, विरला अलख जगावे, विरला अलख जगावे। पराक्रम करना। साहब अभी तो सीजन चल रही है, साहब मेरी लड़की की शादी है, साहब मेरी तबीयत अच्छी नहीं है, साहब अब क्या करूं मैं, बहुत डेट हो गया है, देवू થઈ ગયું છે बहुत, फिलहाल तो 2-4 साल तो मैं कोई धर्म नहीं कर सकता, फिर जब समय मिलेगा, जब ये सब प्रॉब्लम सॉल्व हो जाएंगे, तब मैं धर्म करूंगा। ऐसा कोई दिन आने वाला नहीं है जबकि सब चीज ठीक होगी, क्योंकि वो तेरे हाथ में नहीं है। ऐसा वर्ण जी का धुन है। होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम, दूर हटो पर कृत परिणाम, सहजानंद रहूं अभिराम। दूर हटो पर कृत परिणाम, सहजानंद रहूं अभिराम। हूं स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मराम। ऐसा तोता रटन नहीं करने का, एक एक शब्द का अर्थ है, उसके अंदर में जाकर के अपने भावों को उस भावों में लगाना। सोयમાં ઝીણી સોયનું કાણું હોય તેમાં દોરો પરોવવો હોય તો કેટલી મહેનત પડે છે, માતાઓને ખબર છે। એમાં પણ જરા જાડો દોરો હોય તો આમ કરે છે, फिर क्या करते? ऐसा करते। फिर क्या करते? थोड़ा भी ऐसा ऐसा हो गया, नहीं होगा कहां। बड़ा पराक्रम चाहिए। दुनिया का सर्वोच्च पद है, वो सर्वोत्तम पुरुषों को ही मिलता। व्यवस्था है। तुम्हारी दुनिया में भी ऐसा है। पटा वाला है तो पटा वाला का काम करता है, क्लार्क है तो क्लार्क का करता है, सीनियर क्लार्क का करता है, सुपरिंटेंडेंट करता है, डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर उसका करता है, मामलतदार उसका करता है, कलेक्टर उसका करता है, कमिश्नर उसका करता है। सबका अपने अपनी हैसियत के मुताबिक सब लोग काम करते हैं। सब कमिश्नर नहीं होते, अपनी अपनी हैसियत के। मगर जो यहां तो सब हो सकते हैं, ऐसा कहे। तेरे में बहुत योग्यता है, तेरे में बहुत शक्ति है, मगर तू प्रयत्न नहीं करता। तेरे को मेरे स्वामी के वचन में श्रद्धा नहीं,
तेरे को अपने ही में श्रद्धा नहीं है, मगर एक बार तो तू अवश्य मेरे स्वामी की बात मान ले और मेरे स्वामी ने जो कहा इसे शुद्ध चैतन्य का स्वीकार कर ले और उसी की लगन लगा तो थोड़े ही काल में उत्तम पद की प्राप्ति हो सकती है। तो स्वाध्याय निवास બીજું બધું તો પ્રસિદ્ધ છે, બધું જાણો છો। એક સામાન્ય નોટ રાખવી જોઈએ, जो अभ्यासी है जहां जावे नोट होनी ही चाहिए। वो रफ नोट कहते हैं, उसको पॉइंट्स लिखते हैं और घर जाकर के उसको फेयर नोट्स बनाना है और वो जब तक ये जिंदगी रहे किसी को मालूम नहीं, 30, 40, 50, 60, 70 जितने वर्ष वहां तक अपने साथ रहनी चाहिए। वो अपना बाइबल है, जहां भी जावे अपने साथ भी है, अपने हाथ भी है और अपने हृदय में भी है, अपने हृदय में भी है। अंतिम बात, दो बात हो गई। सत्संग के द्वारा आत्म कल्याण को प्राप्त करके मनुष्य भव को सफल बना। स्वाध्याय की उपासना करके अध्ययन, अध्यापन, वाचना, पृच्छना, अनुप्रेक्षा, आमनाय, धर्मोपदेश, एक लगन ज्ञान की उपास, अभीक्ष्ण ज्ञानोपयोग, ज्ञान की उपास, इस द्वारा ज्ञायक की उपासना होती है। ज्ञान क्या बताता है? ज्ञान ज्ञायक को बताता है, ज्ञान ज्ञायक को बताता है, मगर जिसका ज्ञान पक्का नहीं उस वो ज्ञायक नहीं बताएगा। और अंतिम बात है, जो सत्पात्रता, सद्गुणों का संचय, विषय बड़ा है, प्रयोजनभूत, बेसिक, fundamental virtues which are essential for true spiritual development. They must be acquired, and if they are not acquired, it is never possible for anyone to attain to self-realization. ये बात पक्की है। विद्वान लोग को पूछो तो वो कहेंगे कि मोहनी कर्म की स्थिति जब तक अंत कोड़ा कोड़ी सागर प्रमाण नहीं हो जाएगी तब तक करण लब्धि का पुरुषार्थ नहीं होगा, और उसमें भी अधकरण और अपूर्वकरण और अनिवृत्तिकरण के परिणाम करने की क्षमता जब आत्मा में नहीं आएगी तब तक मोह ग्रंथि का भेद नहीं होगा, मिथ्यात्व का खंडन नहीं होगा, और तब तक शुद्ध चैतन्य का स्वसंवेदन ज्ञान नहीं होगा। सबसे पहला विनय, मैं कुछ भी नहीं। जैन धर्म में, जैन परंपरा में धर्म का प्रारंभ होता है नमो अरिहंताण, नमो, मैं कुछ नहीं, हे परमात्मा, हे सद्गुरुदेव। जब तक कि परमात्मा की सच्ची भक्ति अंतर में न हो, जब तक कि सद्गुरुओं की, आचार्यों की, पंच परमेष्ठी की सच्ची भक्ति अंतर में न हो, तब तक परमार्थ धर्म की प्राप्ति की कोई संभावना नहीं है। इसलिए सिद्धांत में इस प्रकार कहा गया कि पहले तो व्यवहार सम्यक दर्शन होता है और बाद में निश्चय सम्यक होता है। परम कृपाल श्रीमद राजचंद्र जी ने उसको बहुत अच्छी तरह पत्रांक 751 उसमें उसका बयान किया है, जो अभ्यासियों को बहुत अभ्यासनीय, बार बार उसको सोचना, उसका चिंतन करना, उसका प्रयोग करना। विनय, विनय मेरा स्वभाव है, मैं उसको क्यों छोड़ूं? दुनिया के लोग गालियां देते हैं, दुनिया के लोग मुझे ठग कहते हैं, दुनिया के लोग मुझे प्रपंची झूठ कहते हैं, ढोंगी कहते हैं।
इसमें मेरा कुछ नहीं है, मैं तो विनय स्वभावी हूं। और दुनिया के लोग मेरी बहुत पूजा करते हैं, बहुत प्रशंसा करते हैं, इसमें मेरा कुछ नहीं। वह तो यश कीर्ति नाम कर्म का उदय है, वो उसका मेरे साथ कोई परमार्थ ताल्लुक नहीं है। मैं मेरे विनय को कभी नहीं छोड़ूंगा, अंत तक नहीं छोड़ूंगा। ऐसा मेरे महापुरुषों ने आत्मसिद्धि के प्रारंभ में बताया है, वहां से समझ लेना। भगवान ने सिद्धांत में दर्शन विनय, ज्ञान विनय, चारित्र विनय और उपचार विनय ऐसा करके कहा है, और मुनियों के लिए 10 प्रकार का विनय कहा है। वो सब गुरुगम के सहित समझना चाहिए। विनय के बिना विद्या नहीं हो सकती, विद्या के बिना तत्व ज्ञान नहीं हो सकता, तत्व ज्ञान के बिना तत्वाभ्यास नहीं होता, तत्वाभ्यास के बिना तत्वोपलब्धि नहीं होती, तत्वोपलब्धि के बिना शुद्धात्म उपलब्धि नहीं होती, शुद्धात्म उपलब्धि के बिना निश्चय मोक्ष मार्ग और संबंध निजरा सच्चे होते नहीं। निरंतर जागृति। सामायिक में तो सब सामायिक करते हैं, मगर भोजन के समय कौन सामायिक करता है? स्नान के समय कौन सामायिक करता है? कपड़े पहनते समय कौन सामायिक? और प्रवचन देने के समय भी कौन सामायिक करता है? इस प्रकार हमें जानना चाहिए हमारे जीवन में, और सतत जागृति, निरंतर जागृति, अभिक्षण ज्ञानोपयोग। तत्वतः तो वह ज्ञानी को ही होती है, ऐसा पंचाध्यायी में कहा है। लब्ध्यात्मक अनुभूति कायम रहेगी, मगर उतने का काम नहीं, उपयोग में भी रहना चाहिए। खाते पीते सोते उठते बैठते किसी भी समय पंच परमेष्टि का स्मरण और आत्मा की दृष्टि, लक्ष्य, विवेक तो होना ही चाहिए हमारे जीवन में। बाकी के सद्गुण सिर्फ बोल जाएंगे। समय हो गया है। 3 जगह बताए हैं श्रीमद् राजचंद्र वचनामृत में, तीनों भिन्न भिन्न दृष्टि से है, बहुत उपयोगी है साधक के लिए। साथ में बोल सकते हैं, कषायनी उपशांतता मात्र मोक्ष अभिलाष, भवे खेद प्राणी दया त्या आत्मार्थ निवास। दया शांति समता क्षमा सत्य त्याग वैराग, होय मोक्षो घट विषय तेह सदाय सुजाय। मंद विषय ने सरलता सह आज्ञा सुविचार, करुणा कोमलता द्विगुण प्रथम भूमिका धार। इस प्रकार अपने मनुष्य भाव को सफल करना है तो हमें क्या करना है? सत्संगनी, या बोल ले सब साथ में बोले, हो नियमित सत्संगनी उपासना करिश, सत्संगनी उपासना करिश, हो नियमित भावपूर्वक स्वाध्याय करिश, हो नियमित भावपूर्वक स्वाध्याय करिश, हो મારા જીવનમાં, હું મારા જીવનમાં વિવિધ ગુણોની ઉપાસના કરીશ, વિવિધ ગુણોની ઉપાસના કરીશ, વિવિધ સદ્ગુણો પ્રગટ કરીશ, વિવિધ સદ્ગુણો પ્રગટ કરીશ, ઉત્તમ સત્પાત્રતા પ્રગટ કરીશ, ઉત્તમ સત્પાત્રતા પ્રગટ કરીશ।
સર્વથા સહ સુખી થાવો સમતા સહો સમાચરો સર્વત્ર દેવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો દેહ છતાં જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદન ગૃમાર સ્વામી ભગવાન કી પરમ કૃપાળો દેવ કી રત્નત્રય ધર્મ કી જય સબ સંતન કી જય ઓમ શાંતિ 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 सूत्र दोहराएंगे હું આત્મા છું હું આત્મા છું આપનો સેવક છું આપનો સેવક છું સૌનો મિત્ર છું સૌનો મિત્ર હું છું આત્મા છું હું આત્મા છું આપનો સેવક છું આપનો સેવક સૌનો મિત્ર છું સૌનો મિત્ર છું હું આત્મા છું હું આત્મા છું આપનો સેવક છું આપનો સેવક છું સૌનો મિત્ર છું સૌનો મિત્ર છું ઓમ